તો આ તરફ કલ્યાણપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। રાવલ, સૂર્યાવદર આસપાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે। સાની ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યા અને વરસાદના કારણે મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો શનિ ડેમનું નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય તેવી પણ હવે લોક માંગ ઉઠી છે। અહીંયા અમારું જે પાણી સાની ડેમનું પાણી જે આવે છે તે તમામ પાણી અહીંથી દરિયામાં વહી જાય છે। કાલે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ થયેલો અને અહીંથી તમામ પાણી અત્યારે અમારા ખેતરો બધા ધોવાઈ ગયેલા છે અને બાજુમાં જે મગફળીનો પાક વાવેલો છે તે પાક તમામ નિષ્ફળ જાય છે। અત્યારે બધા ખેતરો પાણીમાં ડૂબેલા છે। એટલે અમારી તંત્રને અને સરકારની રજૂઆત છે કે જેમ બને તેમ વહેલેરું અમારું ડેમનું કામ સંપૂર્ણ પૂરું થાય અને વહેલેરું ખેડૂતને થોડોક એમાંથી લાભ મળે।